બગસરાના તાલુકાના આંગણવાડી કાર્યકર્તાઓ અને વર્કરો દ્વારા વિવિધ માંગણીઓને લઈ આવેદનપત્ર આપ્યું. રાજ્ય સરકાર દ્વારા ઓનલાઈનની કામગીરી સહિત કામગીરીથી અળગા રહી 3 દિવસ માસી પર ઉતરી જાય આંગણવાડી કેન્દ્ર બંધ રાખ્યા. હાલ સરકારશ્રી દ્વારા વિવિધ માંગણીઓ સ્વીકારે તેને લઈ સીડીપીઓને આવેદનપત્ર આપ્યું. મારું નામ પાડલિયા ભાવનાબેન છે. હું અને અમરેલી જિલ્લા પ્રમુખ છું. અમે અવારનવાર સરકારને આવેદનપત્ર આપીએ છીએ, લડાઈ કરીએ છીએ અને સરકારને ખબર છે કે કોર્ટનો ચુકાદો આવેલ છે, છતાંય સરકારના પેટનું પાણી પણ હલતું નથી અને અમને સતત દબાણ પણ કરવામાં આવે છે કે બેનો તમે કામ કરો, અમારા હક માટે પણ લડાઈ કરવા દેવામાં આવતી નથી. અને 3 દિવસ અમે 10 દિવસથી 5 માર્ચથી અમે ઓનલાઈન કામગીરી કરી તો સરકારને ઓહાપો થયો તો અમારા અધિકારીઓને દબાણ કરાવે છે કે તમે બેનો પાસે કામ લ્યો, પણ તો સરકારને અમને પગાર આપવો નથી, વેતન પૂરું આપવું નથી. અમારો કોર્ટમાંથી સુપ્રીમ કોર્ટમાં એણે જવા દીધો કેસ, તો તેને કામ જોઈએ છે તો એને અમને પગાર અને જે અમને હાઈકોર્ટે ચુકાદો આપ્યો છે તે અમલ કરવો જોઈએ. એના સતત કામથી અળગા રહેવાનો નિર્ણય કરી આજે આવેદનપત્ર આપેલ છે. સરકારશ્રી દ્વારા સતત ઓનલાઈન નવી એપ્લિકેશનો આવે છે, રોજ એક નવી એપ્લિકેશન હોય અને કોઈ ટાઈમ જ નથી હોતો. ગમે ત્યારે એમ કહે છે કે આ એપ્લિકેશનમાં કામ કરો, અશક્ય હોય છતાંય પણ એમ કે આ એપ્લિકેશનમાં કરો, આ એપ્લિકેશન. સરકારની એપ્લિકેશન એટલી ખરાબ છે કે એક પણ એપ્લિકેશન ચાલતી નથી બરાબર, છતાંય અમને દબાણ કરવામાં આવે છે કે તમે આ એપ્લિકેશનમાં કામ કેમ નથી કરતા, આ એપ્લિકેશનમાં કામ કરો. એક તો અમારી પાસે મોબાઈલ નથી તો સરકારને ખબર જ છે. 2022થી અમે મોબાઈલની માંગણી કરતા આવીએ છીએ, આજના દિવસ સુધી અમને મોબાઈલ મળેલ નથી અને છતાંય પણ અમારી પાસે કામગીરી લેવી છે સરકારની.